નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના 60 થી 75 વર્ષની ઉંમરના પેન્શનરો માટે આજરોજ તારીખ 26ના રોજ થઈ છે એક મોટી જાહેરાત। તો હવે પેન્શનરોને થશે રૂપિયાનો ઢગલો। તો પેન્શનર મિત્રો, શું જાહેરાત થઈ છે અને કઈ રીતે રૂપિયાનો ઢગલો થવાનો છે તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલ તમને રોજબરોજની અગત્યની માહિતી આપવા માટે બનાવેલી છે, તે પણ એકદમ ફ્રીમાં અને એકદમ સરળ ભાષામાં। તો આવી જ માહિતીઓ રોજ મેળવતા હોવ તો આપણા વિડીયોને તમે લાઈક કરજો અને અમને થોડોક સપોર્ટ કરી અમારા વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો મિત્રો। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં તો આપ સૌનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો જો તમારી ઉંમર 60 વર્ષથી 75 વર્ષની વચ્ચે છે અને જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનર છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। તો આજે અમે એવી માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જે દરેક પેન્શનરે જાણવી જ ખૂબ જ જરૂરી છે। તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું એક એવી મહત્વપૂર્ણ વાત જણાવવાનો છું કે જો ઘણા પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી છે તે બની શકે છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો આજ તારીખ 26ના રોજ પેન્શનરોને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતો ફરી એકવાર ચર્ચામાં આવી છે। તો ખાસ કરીને 60થી 75 વર્ષની ઉંમરના પેન્શનરો માટે વિવિધ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। તો ઘણા પેન્શનરોને દર મહિને નિયમિત પેન્શન મળી રહે છે, પરંતુ કેટલીક વખત માત્ર એક નાની ભૂલને કારણે પેન્શન જમા થવામાં વિલંબ થઈ શકે છે। તો આથી દરેક પેન્શનરે પોતાના તમામ દસ્તાવેજોની ચકાસણી સમયાંતરે કરવી જરૂરી છે। તો ખાસ કરીને 60થી 75 વર્ષની ઉંમરના જે નિવૃત્ત પેન્શનરો છે તેમના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે દર મહિને જે પેન્શન મળતું હોય તો ઘણીવાર નાની એવી ભૂલો થતી હોય, તેને લીધે પેન્શન છે તે અટકી પડતું હોય અને દરેક પેન્શનરોએ પોતાના જે દસ્તાવેજો છે તે સમયસર ચકાસવા પણ જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ તો આ બાબતોની ખાસ જાણકારી રાખો અથવા તો ચકાસણી કરો। સૌથી પહેલાં તમારું બેંક ખાતું સક્રિય છે કે નહીં, આધાર નંબર બેંક ખાતા સાથે લિંક થયેલો છે કે નહીં, પાન કાર્ડની વિગતો સાચી છે કે નહીં, મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં, તેમજ સરનામું બદલાયું હોય તો તેની નોંધ સંબંધિત કચેરીમાં કરાવી છે કે નહીં। ત્યારબાદ જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ સમયસર આપ્યું છે કે નહીં। ત્યારબાદ જોઈએ તો ઘણા પેન્શનરો આ ભૂલો કરે છે। તો મિત્રો, ઘણી વખત પેન્શનરો એવું માની લે છે કે એક વખત દસ્તાવેજ આપી દીધા પછી ક્યારેય જરૂર પડતી નથી, પરંતુ નિયમો અનુસાર કેટલીક માહિતી સમયાંતરે અપડેટ રાખવી જરૂરી બને છે। જો બેંક ખાતું નિષ્ક્રિય થઈ જાય, જો મોબાઈલ નંબર બંધ થઈ જાય, જો આધાર સાથે કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો પેન્શન જમા થવામાં મુશ્કેલી છે તે આવી શકે છે। તો ખાસ કરીને આવા બધા સંજોગોમાં તમારું પેન્શન છે તે નિષ્ક્રિય થવા માટે સક્રિય બની જતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેસેજથી સાવધાન। તો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના મેસેજ વાયરલ થાય છે। તો કોઈ કહે છે કે તમામ પેન્શનરોને વધારાનું પેન્શન મળશે, તો કોઈ કહે છે કે નવી સહાય જાહેર થઈ ગઈ છે, તો કોઈ કહે છે કે સરકાર ખાસ બોનસ આપશે। પરંતુ મિત્રો, જ્યાં સુધી સરકાર અથવા તો સંબંધિત વિભાગ તરફથી સત્તાવાર જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી કોઈ પણ વાયરલ મેસેજને સાચો માની લેવો યોગ્ય નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો બેંકમાં શું ચકાસવું જોઈએ। તો જ્યારે પણ બેંકમાં જાઓ
ત્યારે આ બાબતો જરૂર પૂછજો કે પેન્શન ખાતું સક્રિય છે કે નહીં, કેવાયસી પૂર્ણ છે કે નહીં, આધાર સીડિંગ થયેલું છે કે નહીં, મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં, કોઈ દસ્તાવેજ બાકી તો નથી ને. આ બધા પ્રશ્નો જ્યારે તમે બેંકમાં જાઓ તે ખાસ કરીને પૂછી જોજો. ત્યારબાદ વાત કરીએ જો પેન્શન મોડું આવે તો શું કરવું. તો ઘણા પેન્શનરોનો પ્રશ્ન હોય છે કે જો સમયસર પેન્શન ન આવે તો શું કરવું. તો સૌપ્રથમ તમારે બેંક ખાતાની એન્ટ્રી તપાસો. ત્યારબાદ સંબંધિત બેંકનો સંપર્ક કરો. જો ત્યાંથી યોગ્ય જવાબ ન મળે તો સંબંધિત પેન્શન કચેરીમાં અરજી કરો અને જરૂર પડે તો પીપીઓ નંબર સાથે લેખિત રજૂઆત પણ કરી જુઓ દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો પીપીઓ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. તો મિત્રો ઘણા લોકો પીપીઓ એ સામાન્ય કાગળ સમજે છે, પરંતુ પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર. આ દસ્તાવેજ પેન્શન સંબંધિત દરેક કામગીરી માટે ખૂબ જ મહત્વનો છે. તેની એકથી વધુ ઝેરોક્ષ રાખો અને મોબાઈલમાં પીડીએફ પણ સાચવીને રાખજો. ત્યારબાદ પરિવારના સભ્યો માટે પણ એક મહત્વની માહિતીની વાત કરીએ તો જો તમારા ઘરમાં માતા પિતા કાકા કાકી અથવા તો કોઈ નિવૃત્ત પેન્શનર હોય તો આ વિડીયો તેમની સાથે જરૂર શેર કરજો, કારણ કે ઘણી વખત માહિતીના અભાવે લોકોને બેંકના અનેક ધક્કા ખાવા પડતા હોય છે. તો ખાસ કરીને અમારી સલાહ છે કે કોઈ અજાણ્યા વ્યક્તિને ઓટીપી ન આપશો. પેન્શન અપડેટને નામે કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરશો, તેમજ ફક્ત સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરજો. ત્યારબાદ વાત કરીએ તો જો સરકાર દ્વારા 60થી 75 વર્ષની ઉંમરના પેન્શનરો માટે કોઈ નવી જાહેરાત, પેન્શનમાં વધારો, ડી અંગેનો નિર્ણય અથવા તો અન્ય કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી અને સાચી માહિતી અમે સૌથી પહેલાં તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. આથી અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. આ વિડીયો દરેક પેન્શનર સુધી શેર કરજો અને જો હજુ સુધી અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી લેજો અને સબસ્ક્રાઈબ કરી આવી જ માહિતી અને મહત્વપૂર્ણ માહિતી સતત પહોંચાડવાની પ્રેરણા આપે છે. તો આભાર મિત્રો, ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.